माता की जय श्री राम, जय जय श्री राम। આજે ભીખ ભગવાનના સાનિધ્યમાં દત્તામી ગોસ્વામી સમાજ જ્યારે આપણા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી જે આપણો નવો જિલ્લો બન્યો એના માટેનો સત્કાર અને સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત વંદનીય પ્રાર્થના સન્માનીય કે જેના દર્શન કરવાનો પણ આપણને બધાને લાવવો મળે એવા પરમ વંદનીય દયાપુરી બાપજીના ચરણોમાં નમન કરું વંદન કરું છું। પરમ વંદનીય અંકિતપુરીની બાપજી દત્તામી ગોસ્વામી સમાજના વર્ષો સુધી સેવા આપીને પ્રગટ કરી રહેલા બહાદુરજી દલતપુરી બાપજી જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય કનુભાઈ વ્યાસ વાવ ગજનસિંહ રાણા થરાદ ઠકરાઈ અર્જુનસિંહજી અમારા ધનાનાથી ઉપસ્થિત બળવંતસિંહજી માધરસિંહ સાહેબ પ્રવીણભાઈ થરાદ શહેર ભાજપના પ્રમુખભાઈ જયવીરભાઈ અને આપણને તમને બધાને અહીં દોતર્યા છે એવા ગુલામગીરીજી અને ભાઈ રેવા આ ઉપસ્થિત દત્તામી ગોસ્વામીને વંદન કરું પ્રણામ અને પત્રકાર મિત્ર આજે ત્યારે શંકરભાઈ માટેનો સન્માન સ્મરણ જિલ્લા માટેની વાત શંકરભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે નાખો દત્તામી ગોસ્વામી સમાજ સમગ્ર પંથકમાંથી જ્યારે આવ્યો છે ત્યારે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન। કે મિત્રો ભગવાન કપડાની માન મર્યાદા લાજ રાજા મહારાજા જ્યારે હતા ત્યારે પણ તમારે પૂછીએ રાજા મહારાજા સ્ટેટનો ધણી પણ ગયા હતો ક્યાંક ક્યાંક કાળ કરવે આજે પણ તમારું માન મર્તબો એનું એ જ છે એ જ મૂકો છે એમાં કોઈ ફરક પડ્યો નથી ક્યારેક ક્યાંક કોઈ અનુકૂળતા બનાવો બને પણ તમારી માન મર્યાદામાં માન મુભામાં કોઈ મિત્રો ફરક પડ્યો નથી અને એટલા માટે તો ક્યાંય પણ હોય ગામમાં એક ઘર મારું દત્તામી ગોસ્વામી સમાજનું તો આપણે કહે છે કે બાપજીને પહેલા બાપજી આમાં શું કહ્યું આ વાત જ્યારે હોય છે આપણા ઉપર ભરોસો વિશ્વાસ આ ભરોસાની છાપ આ રીતે જ્યારે સંતો મહંતો આપણને કાયમ આશીર્વાદ આપ્યા હમણાં રેવાપુરી બાપજી અને અંકિતપુરીજીએ જે આશીર્વાદ આપ્યા એ મિત્રો આપણે બધા પણ જે ભગવાને નિર્માણ કર્યું છે આપણને બધાને જે કઈ આસ્થા અને શ્રદ્ધાથી બાંધ્યા છે આપણામાં જે વિશ્વાસ મૂક્યો છે એ સત્યુગ કળિયુગ દ્વાપર આ બધા યુગોમાં પણ આપણા વચ્ચેનો વિશ્વાસ કરે છે। અત્યારે મિત્રો હું પ્રયાગરાજમાં ચાલી રહ્યો 48 કરોડ લોકોએ કુંભમાં સ્નાન કર્યું પાણી તો એનું એ જ છે પણ 144 વર્ષ અને સાથે સાથે અખાડાઓના દર્શન કરવા વાળી વાત મિત્રો મારી વાત તો અખાડાઓને મળવા માટે મહંતોને મળવા માટે જે અખાડાઓની જે વાત પ્રજાના ભલા માટે જે દીક્ષા લેવા વાળી વાત આ જેવી તેવી વાતો નથી આ મિત્રો ભેખ ભગવાન જ શીખવે બીજું કોઈ શીખવી શકતું નથી ત્યારે ભેખ ભગવાન જ્યારે આ બધું કરતો હોય અને આજે જ્યારે ભેખ ભગવાને શંકરભાઈને આશીર્વાદ આપવા માટે સત્કાર સ્મારકનું નહીં કહું શંકરભાઈને આશીર્વાદ આપવા માટે ત્યારે ગુલામપુરીએ અને રેવાગીરીએ તમને બધાને જ્યારે બોલાયા છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ અભિનંદન। આપણું આ જ થરાદ અહીં વાવ અહીં જ વર્ષો પહેલા જે દુષ્કાળની વાત આપણે બધા ગામડામાં રહેતા હવાના ઉઠતા ચપટીયું કણકિયું છે જૂનું યાદ કરો તો ખબર પડે કઈ દશામાં જીવતા હતા। મારે ભૈરવ અંબાલાથી આવે હું ભણું ત્યારે મારે અંબાલાથી ભૈરવ આવે કયો જમાનો હતો ત્યારે ભૈરવ વાળા બધા ભૂલી ગયા છે ભૈરવ કેવી હોય જે જમાનો હતો દીકરા દીકરીને ભણાવવા વાળી વાત વ્યસનોમાંથી બહાર નીકળવા વાળી વાત અને જમાનો જ્યારે આગળ વધ્યો છે ત્યારે સનાતન ધર્મ દુનિયામાં બધા ધર્મો ક્યારે ધર્મની સ્થાપના થઈ એની તારીખ સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે કે એની કોઈ તારીખ નથી એનામાંથી બધા ધર્મો જુદા પડ્યા છે સનાતન ધર્મ બધી દુનિયાને સાથે લઈ જતા બધાને સાથે લઈ જતા અને એટલા માટે તો સ્વામી વિવેકાનંદે સમગ્ર દુનિયામાં એક નાનકડી આપણી ગીતા કે સમગ્ર વિશ્વમાં મોટામાં મોટો કોઈ પણ ધર્મનો ગ્રંથ હોય તો ગીતા છે એ પ્રસ્થાપિત કર્યું અને સ્વામી વિવેકાનંદને 39 વર્ષની ઉંમરે આખા વિશ્વમાં હિન્દુ ધર્મને પ્રખ્યાત આમ તો આપની આ બધાના માટે જ્યારે આજે ભાઈ શ્રી આદરણીય શંકરભાઈના સન્માન માટે
આશીર્વાદ આપે તમે બધા ભેગા થયા છો. આદમશ્રી ગુલાબપુરી અને રેવાપુરી જ્યારે તમને બધાને બોલાયા તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. સાથે સાથે તમારા બધાના આશીર્વાદ પણ જો છો તો છે, પણ સમગ્ર પંથક ઉપર જેમ બાપજી અલગારી જીવ તરીકે મારા બાપજી તો કેવું પડે કે રેવાપુરી બાપજી છે મારા ભાજપ. આવો કોઈ ખુલ્લો આત્મા મેં દોલતપુરી બાપજી જોયો નથી કે ખુલ્લી ભાજપ વગરની બીજી કોઈ વાત કરે. ત્યારે આપણે બધા મારું તમારું ભલું ક્યાં છે, ભલું કરનાર કોણ છે એ તમે સમજી શકો છો. ત્યારે સાચી હકીકતથી બધાને વાકેફ કરીને બધાને આગળ વધો. ભગવાન બધાનું ભલું કરે, બધાનું હું પણ ઓછું થાય, અહમ ઓછો થાય અને સર્વ જ્ઞાતિને સાથે રાખીને ચાલો. એ અભિલાષા. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. એક ભગવાન